રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગોંડલ સ્ટેટ વખતની કાર્યશૈલી ફરી ધોરાજી લોકોને યાદ આવી। ધોરાજી શહેરના તમામ માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા અને ખખડધજ હાલતમાં રસ્તાઓથી લોકો હેરાન પરેશાન। તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા। ગોંડલ સ્ટેટ રાજાશાહી વખતના સર ભગવતસિંહજી મહારાજની ધોરાજીમાં કાર્યશૈલીની ફરીથી યાદ કરતા ધોરાજીવાસીઓ રાજાશાહી વખતના રોડ રસ્તા અને માર્ગ અને ઇમારત બાંધવાની અને બનાવવાની રીત સિસ્ટમ અને નિયમોથી ભ્રષ્ટાચાર થતો નથી અને કામ ગુણવત્તાયુક્ત થયું હતું। વર્ષો સુધી આયુષ્ય રહેતું અને ખોટું કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારથી કોન્ટ્રાક્ટરનું રાજ ચાલી રહ્યું છે ત્યારથી ગુણવત્તા ઘટી, આયુષ્ય પણ ઘટ્યું। થોડાક વર્ષોમાં રસ્તાઓ, ઇમારત અને માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ અને ચકલા ચોક, શાકભાજી રોડ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળે છે। માર્ગ બિસ્માર બની ગયા છે। ખાડાઓનું સામ્રાજ્યથી વરસાદી પાણી આ ખાડામાં હોય ત્યારે વાહન ચાલક અને રાહદારીઓ અને લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકીય આગેવાનો ચૂંટણી સમયે વચનો આપ્યા હતા કે ધોરાજીને પેરિસ બનાવી આપશું, પણ લોકોની સમસ્યાનો ઉકેલ કરવામાં આવ્યો નથી। ધોરાજીની આમ જનતા માટે મુખ્ય રસ્તો અને મુખ્ય માર્ગ ખરાબ હાલતમાં બની ગયા છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ છતી થવા પામી છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ધોરાજીની આમ જનતાને પડતી મુશ્કેલીઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। લોકો તંત્ર અને કોન્ટ્રાક્ટર પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા। મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરમાં વરસાદના શરૂઆતી દિવસોની અંદર જ શહેરના મુખ્ય માર્ગો બિસ્માર બની ગયા છે। છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। લોકો આર્થિક અને શારીરિક નુકસાનીનો ભોગ બની રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લોકોને હાલાકી પડે શું કશા બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે ચૂંટણી સમયે કહેવાતા રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા ધોરાજી શહેરને પેરિસ જેવું બનાવી દેવામાં આવશે તેવા મોટા વાદા અને લોલીપોપો આપી અને મત લઈ ગયા છે, પરંતુ ધોરાજી શહેરની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। શું તમારી માગણી છે? અમારી માગણી એવી છે કે જવાબદાર અધિકારીઓ, તંત્રો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રોડ રસ્તાની મુલાકાત લઈએ અને ધોરાજી શહેરમાં જે ખાડા પડેલા છે તેના તાત્કાલિક સારકામ કરાવી અને લોકોને આ ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી વિનંતી છે। મારું નામ પાર્થ ઓઘાસિયા હે। અમારા પહેલા જ વરસાદમાં ધોરાજીની અંદર જે મુખ્ય માર્ગ કહેવાતા હોય જેતપુર રોડ છે, અવેડા ચોક છે, સ્ટેશન રોડ છે, પિલખાના કુવાવાળો શાક માર્કેટવાળો રોડ છે, પહેલા જ વરસાદમાં કોન્ટ્રાક્ટરની કામગીરી ચપટી થઈ ગઈ હોય એવું દેખાય છે। જ્યાં ઠેર ઠેર ખાડા પહેલા જ વરસાદમાં આવા રાજા રજવાડા જ્યારે કોઈ કોન્ટ્રાક્ટર કે એ સિસ્ટમ નહોતી કે એન્જિનિયર નહોતા તે ટાઈમના આવા રોડ નહોતા। આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ટાઈમ પિરિયડ તો હજીની દૂરની વાત છે, પણ હજી તો 6 મહિના થયા હોય, 8 મહિના થયા હોય, ત્યાં પહેલા જ વરસાદમાં જો રોડમાં આવે અતિશય ભ્રષ્ટાચારવાળો રોડ થયો હોય એ વરસાદે અમારા ધોરાજીમાં રોડને છતું કરી દીધું હોય એવું અમારે જોવા મળેલું છે। લોકોને કેવી તકલીફ પડે? લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। જો પહેલા જ વરસાદમાં ઠેર ઠેર ખાડા થઈ જતા હોય અને કામ આવી હલકી ગુણવત્તા નબળું થતું હોય તો તંત્ર પણ આંખ બંધ કરીને ધોરાજીમાં વહીવટ કરતું હોય એવું અમને દેખાઈ રહ્યું છે। શું તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। અધિકારી જે તંત્ર છે તે કોન્ટ્રાક્ટરને છાવરે છે એ છાવરવાનું બંધ કરી અને કડકમાં કડક પગલાં લેવામાં આવે। કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત થાય એવી અમારી માંગણી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેર એટલે ગોંડલ સ્ટેટની નગરી કહેવાય। ભૂતકાળની અંદર જ્યારે રજવાડાનું શાસન હતું ત્યારે ગોંડલ બાપુનું શાસન હતું ત્યારે શહેરના જે રોડ રસ્તાઓ અને ઇમારતો બનતી ત્યારે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય ઇમારતો બનાવવા માટે જેને કામ આપવામાં આવ્યું હોય એ કામ જો નબળું થાય તો ગોંડલ સ્ટેટની અંદર એમની પાસેથી વળતર મેળવી લેવામાં આવતું હતું। રસ્તાઓ તૂટી જાય તો એમનું પણ વળતર મેળવી લેવામાં આવતું હતું। હાલના શાસકો કોન્ટ્રાક્ટરોને છાવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરોને જે રોડ રસ્તાઓ અને ઇમારતોના કામો આપવામાં આવે છે એની અંદર બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને રોડ રસ્તાઓ છાસવારે તૂટી જવા પામે છે। સામાન્ય વરસાદની અંદર ધોરાજી શહેરના મોટા ભાગના રસ્તાઓની અંદર મોટા ખાડાઓ પડી ગયા છે। તંત્રને જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે તંત્ર એવો લૂલો બચાવ કરી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર પાસે લાયબિલિટીનો જે છે પીરિયડ એની અંદર કોન્ટ્રાક્ટરો પાસે રસ્તાઓ રિપેર કરાવવામાં આવશે,
પરંતુ માત્ર તાગડધીના કરી અને ખાડાઓ બુરવામાં આવે છે અને સામાન્ય વરસાદને કારણે પાછા ખાડાઓ પડી જાય છે અને લોકોની સમસ્યા જેમની તેમ રહે છે. ધોરાજીની જનતા હાલમાં જે રજવાડાનું શાસન હતું એને પણ આજે યાદ કરી રહ્યું છે કે આ શાસકો અને રજવાડાના શાસનની અંદર કેટલો ફેર હતો. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.